છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરના ટ્રોલીઓની સાથે એક ઈસમને કુલ મુદ્દામાલ ₹6,05,710ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં કુલ 3 ગુનાનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામ ખાતે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી 10 મહિના પહેલા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલી લઈ એક ઈસમ અંબાગામ મધ્યપ્રદેશ તરફથી પાનવડ તરફ આવનાર છે. જે મુજબ કનલવા ગામે નિશાળ ફળિયામાં પીએસસી સેન્ટરની સામે 3 રસ્તા પર બંને સાઈડ આજુબાજુ થોડા અંતરે વોચમાં ગોઠવાઈ ગયેલ અને થોડા સમયમાં વોચ રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબના વર્ણનવાળો ઈસમ મધ્યપ્રદેશ રાજ્યના અંબાગામ તરફથી એક ટ્રેક્ટર લઈને આવતા તેને ટ્રેક્ટર રોકાવા હાથ વડે ઈશારો કરતા તેણે પોતાના કબજામાંનું ટ્રેક્ટર રોકતા સદરી ઈસમને નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ વાનજીભાઈ પિતા ભીમસિંહભાઈ જાતે તોમર નાનું હોવાનું જણાવેલ, જેથી સદરી પકડાયેલ ઈસમ પાસેના ટ્રેક્ટર અંગે કબજામાંના ટ્રેક્ટર તથા ટ્રોલીના રજીસ્ટ્રેશન અંગેના કાગળો કે કોઈ આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ. જેથી સદર ઈસમની વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ઉપરોક્ત ટ્રોલી આજથી આશરે 6 કે 10 મહિના પહેલા અગાઉ પાનવડ પોલીસ સ્ટેશનના કરજવાંટ ગામેથી ચોરી કરી લાવેલ અને પોતાના ટ્રેક્ટર સાથે ફેરવતો હોવાનું જણાવે છે. જેથી સદર ઈસમને વધુ પૂછપરછ કરતા તેના મિત્ર ઈશ્વરભાઈ રતનભાઈ રાઠવા રહે કનલવા તાલુકો ક્વાણ જિલ્લો છોટાઉદેપુર નાઓ સાથે મળી અગાઉ તેણે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તાર તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એમ કુલ 3 ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરેલાનું જણાવેલ, જેથી તેની પાસેથી બંને ટ્રોલી કબજે કરેલ, જેથી બે પકડાયેલ ઈસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.